ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં પ્રશાસને ગેરકાયદે થયેલા બાંધકામ ઉપર ફેરવ્યું બુલડોઝર। ગીર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવ કામગીરી યથાવત જોવા મળી। જ્યાં પણ ગેરકાયદે બાંધકામ હતા તેને હટાવવામાં આવ્યા। વેરાવળ સોમનાથ બાયપાસ પાસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। સોમનાથ સર્કલ પાસેના દબાણો પણ હટાવી લેવામાં આવ્યા છે। બ્રિજ નીચે મઝાર પર માટી નાખીને દબાણને દૂર કરી દેવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી પ્રશાસન તરફથી કરવામાં આવી। તો ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી। વેરાવળ સોમનાથ બાયપાસ પાસે દબાણ હટાવવામાં આવ્યા। વિસ્તારોમાં જોરશોરથી દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે સોમનાથ મંદિર નજીક આવેલા બાયપાસ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ એક મજાર હતી જે પણ અહીંયા પર જોવા મળે છે, અને આ મજાર છે જેને લઈને અમુક લોકો છે તે અહીંયા પર પહોંચ્યા હતા। તેમનું કહેવું હતું કે મજારને અહીંયાથી ન હટાવવામાં આવે। આખરે અહીંયા પર જે આગેવાનો હતા તેની સાથે પ્રશાસન અને તંત્રની વાતચીત થઈ, અને જે આગેવાનો હતા તેની સાથે વાતચીત થયા બાદ હવે આ મજાર ઉપર માટી નાખવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। જોઈ શકાય છે જેસીબી મશીનના મદદથી આ મજાર છે તેના ઉપર માટી નાખીને આ જે મોટી સંખ્યામાં પોલીસ છે, જે અહીંયા પર સ્થાનિક પોલીસ છે, પીઆઈ છે, અન્ય પોલીસ કર્મીઓ છે ત્યાં પર પહોંચ્યા છે। મામલતદારની જે કર્મચારીઓ છે તે અહીંયા પર પહોંચ્યા છે, અને આ લોકો સાથે વાતચીત કરીને આ સમગ્ર મામલો છે તે અત્યારે અહીંયા પર મજાર રાખવામાં છે તે મજાર નાખીને આ દબાણ પણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।